એનડીપીએસ એક્ટના ગુનામાં સજા ભોગવી રહેલ આરોપી વડોદરા જેલમાંથી વચગાળાના જામીન લઈ ફરાર થયા બાદ ફતેગંજના મોલમાંથી ઝડપાઈ ગયો હતો. ક્રાઇમ બ્રાન્ચને વડોદરા મધ્યસ્થ જેલથી પત્ર મળ્યો હતો, જેમાં વડોદરા શહેરના ગોત્રી પોલીસ મથકે એનડીપીએસ એક્ટ મુજબના કામે આરોપી શાહનવાઝ ઉર્ફે સાનુ સલીમભાઈ શેખ યાકુતપુરા લાલ અખાડા નાકા પાસે સરસિયા તળાવ રોડ વડોદરાને આરોપીને કાચા કામના કેદી તરીકે વડોદરા મધ્યસ્થ જેલમાં રાખવામાં આવેલ હોય સદર કેદીને ગઈ તારીખ 18/8/24 રોજ દિન 7ના વચગાળાના જામીન પર વડોદરાની જેલથી મુક્ત કર્યો હતો અને આ કેદીને વધુ દિન 7ના વચગાળાના જામીન રજા મંજૂર થયા. કેદીને તેની વચગાળાની જામીન રજા પૂર્ણ થતા 31/8/24 રોજ પરત વડોદરા મધ્યસ્થ જેલ ખાતે હાજર થવાનું હતું, પરંતુ કેદી જેલમાં હાજર થયેલ નહીં અને બારોબાર ફરાર થઈ ગયો હતો. જેથી ક્રાઇમ બ્રાન્ચની પેરોલ ફોલો ટીમે કેદીની ટેકનિકલ અને હ્યુમન સોર્સના આધારે તપાસ કરવામાં આવતા ગુરુવારે ફરાર થયેલ કેદી સેવન સીઝ મોલ ફતેગંજ ખાતે હોવાની માહિતી મળતા પોલીસ ટીમે સેવન સીઝ મોલ ફતેગંજે ખાનગીરાહે તપાસ કરી આ ફરાર થયેલ કેદીને શોધી કાઢ્યો હતો. આ ફરાર કેદીને વડોદરા જેલ ખાતે સોંપવામાં આવ્યો હતો.